ત્યાંના દ્રશ્યો છે, ત્યાં ગેરકાયદેસર જે ફેક્ટરી ચાલી રહી છે, વોશિંગ ખાતાની ચાલી રહી છે, અને એના પાણી જે નદીમાં છોડવામાં આવી રહ્યા છે. અને અમે કેમેરા દ્વારા અમે બધું અંદર ફૂટેજ લીધેલા છે, અને અત્યારે જાણ થતાં એ તાળું મારીને જતા રહ્યા છે. અને એ કેટલી હદ સુધી છે, અને પાણીને જે કેમિકલનું પાણી હોય છે એ નદીમાં છોડવામાં આવે છે, એના દ્રશ્યો પણ છે આપણી પાસે, તમે જોઈ શકો છો. અને એ કેમિકલના પાણી આવનારી પેઢી માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે એ પાણીથી જાત જાતના રોગો જેવા કે પેટના રોગો, ચામડીના રોગો, અને બાળકો જે બાળકોની જે વૃદ્ધિ હોય છે એ થતી અટકતી હોય છે. આ કેમિકલના પાણીથી એટલા બધા રોગો થાય છે કે આવનારી પેઢી જે એવું લાગે છે કે માનવતા ભરખી ગઈ છે. પૈસાના કારણે થઈને લોકોના જીવ જોખમમાં નાખી રહ્યા છે. શું છે આની પાછળનું રહસ્ય? શું છે? કોના હાથ છે? કોના હાથ નીચે સાવરી રહ્યા છે? દસક્રોઈ તાલુકાના કમોડ ગામમાં ગેરકાયદેસર વોશિંગ અને ડાઇંગ એકમો ચલાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે અગાઉ સીલ કરાયેલ કારખાનું ફરીથી ગેરરીતે ખોલીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાએ વિસ્તારમાં પર્યાવરણ અને કાયદા વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કેટલું ગંભીરતાથી પગલાં લે છે અને કેટલો ઝડપથી પ્રતિસાદ આપે છે. અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ, ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો. ઝીરો રિપોર્ટ સ્વાગત ગુજરાત ન્યૂઝ. Powered by Om Infotech Solution, powering your business growth through technology.